ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ 20મી-22મી સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ખાતે યુનિટ એક્ઝિબિશન 2024 તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરનાર છે, જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા વેપારી અને ઉદ્યોગપતિઓને સારે એવો વેપાર મળી રહે તે માટે વિવિધ એક્ઝિબિશન અને એક્સપોનું આયોજન કરાય છે। તારીખ 20થી 22મી સપ્ટેમ્બરના 3 દિવસ દરમિયાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ 20થી 22મી સપ્ટેમ્બરના 3 દિવસ દરમિયાન સરસાણા ખાતે યુનિટ એક્ઝિબિશન 2024 અને તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીયલ ગાર્મેન્ટ આઉટસોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરનાર છે, જેમ કે ચેમ્બર પ્રમુખ વિજયભાઈ મેવાવાલાએ જણાવ્યું હતું કે એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટી, નેરો ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે। તો યુનિટ અને ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્ઝિબિશનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલ તથા ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024ના ચેરપર્સન ડોક્ટર વંદના ભટ્ટાચાર્યે પણ વધુ માહિતી આપી હતી। આ એક્ઝિબિશન તારીખ 20 અને 22ના રોજ સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સવારે 10 કલાકે 20 તારીખે સવારે કરવામાં આવશે, જે આપના માનનીય ભૂતપૂર્વ મંત્રી રેલવે અને ટેક્સટાઇલના દર્શનાબેન જરદોશના હસ્તે થશે। તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે એસપી વર્મા સાહેબ પણ પધારી રહ્યા છે અને આ એક્ઝિબિશન્સમાં 90થી વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને મૂળ હેતુ આ એક્ઝિબિશનનો એવો છે કે અહીંના સુરતના 70,000 વ્યાપારીઓ છે તે અંડર વન રૂફ વિવરોની ક્વોલિટી નિહાળી શકે, અંડર વન રૂફ દરેક ક્વોલિટી એ લોકો જોઈને પોતાના ઉદ્યોગ ધંધાનો વ્યાપ વધારી શકે અને એ ક્વોલિટી સુધારને ઘરે ભટકવું ના પડે માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનારા યુનિટ એક્ઝિબિશન અને ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપોના ભારતીય મુખ્ય કાપડની મંડીઓ જે કે ઇન્દોર, કટક, જયપુર, પુણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંદીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના જેન્યુઅલ 22 પ્રદર્શનની મુલાકાત લેનાર છે। તો સુરતના ઉદ્યોગ સાહસિકોએ ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગ પણ ડિસ્પ્લે પણ કરાશે, પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।